બાય ધ વે, મને મારો ફોન ચારુના પપ્પા પાસેથી મળ્યો છે. કમાલ છે. ત્યાં કેવી રીતે પહોંચી ગયો? હા, મારા પિયરમાંથી અહીંયા કોઈ આવ્યું જ નથી. કરેક્ટ. તો પછી મારો ફોન ત્યાં કેવી રીતે પહોંચી ગયો? મારા ફોનને પગ તો છે જ નહીં કે જાતે ચાલીને જાય નહીં. અરે મોબાઈલ ફોન મળી ગયો ને એ મહત્વનું છે દિશા. ચલો મોબાઈલ ફોન મળી ગયો, આપણે બધા સેલિબ્રેટ કરીએ. આવો. પણ મને બધા એ કહો કે આ ફોન અભ્યંકર અંકલ પાસે કઈ રીતે પહોંચ્યો? આપણે પપ્પાજીને સીધું આમ પૂછીએ તો. જો પાર્થ, વાત ઘર મેળે જ પતી જતી હોય તો આપણે બહારના વ્યક્તિને પૂછવાની શું જરૂર? ફોન તો મને ઘરમાંથી મળ્યો નહીં, પણ જવાબ તો આ ઘરમાંથી મળે કે નહીં? હા, હવે તું જવાબ આપે છે કે પછી હું એક્શન લઉં? ઓકે. દિશા, આ ફોન મેં જ પપ્પાજીને આપ્યો હતો. યસ, આજ મારે સાંભળવું તું. કેમ? જો દિશા, શાંત થઈ જા. એકદમ તું શાંત થઈ જા. તું છે ને મોબાઈલ માટે ખૂબ પોઝેસિવ થઈ ગઈ હતી, એટલે આ બધું મારે કરવું પડ્યું. જો પાર્થ, ફોન મારો છે અને મારા રૂમમાંથી ફોન ચોરી કરીને તું અભ્યંકર અંકલને આપી આવ્યો. મારી વિરુદ્ધ બહુ જ ખરાબ કાવતું કર્યું છે તે. હા, ઠીક છે. તું રિલેક્સ થઈ જા અને બેસ, આરામથી બેસ. ના, હવે તું જમીન પર બેસ. પણ દિશા, તું પાર્થને આમ નીચે શું કામ બેસાડે છે? મમ્મી, ફક્ત બેસાડતી નથી પણ એને ઉઠાડીશ પણ. પાર્થ, જરા કઈ આવતો. હવે અત્યારે મારી સામે 100 ઉઠક બેઠક કર, આપણે પછી વાત કરીશું. દિશા, આ શું દાદાગીરી છે? દિશા, હવે તું માથે ચડી રહી છે. હા, જો દિશા, તને તારો મોબાઈલ મળી ગયો ને, હા, તો પછી તું આ વાતને વધારે શું કામ ખેંચે છે? એક મિનિટ. જો, આ મારી અને દિશા વચ્ચેનો મામલો છે. અરે પણ પાર્થ, કોઈએ વચ્ચે પડવાની જરૂર નથી. દિશા, હું તારે ગુનેગાર છું. મેં ગુનો કર્યો છે. તું મને જે સજા આપીશ ને હું ભોગવીશ. વેરી ગુડ. તો હવે ઉઠક બેઠક ચાલુ કરી દે. હું તારો વિડિયો પણ ઉતારીશ. 1 2 3 4 5 નાઈતી ના બોલ. એટલે જીજો ઉડબેસ કેમ કરે છે? તું મારી ગણતરીમાં ભૂલ કરાવીશ. ડિસ્ટર્બ નહીં કર. સોરી. ચલ હું પણ તને મદદ કરું. કોણ બોલ્યું તમારા બેમાંથી એક? હા, એક નથી, 121 છે. ચૂપ રહે એકદમ. ઓકે, ઠીક છે. ચાલ, તું તારી ઉડબેસ ચાલુ રાખ. એક. તને ગણતરી કરતા ના, ચૂપ રહે એકદમ. ચૂપચાપ ઉભો રહે. હા, ચાલ ઉડબેસ કર. જીજુ, ચૂપ. ચૂપ રહે એકદમ. વચ્ચે બોલ કરે છે. સવાલ પૂછવો છે. નંબર સિવાયનો પૂછે સવાલ કોઈ. હા, આ ઉડબેસ શું કામ? શું વાત કહું તને? સાચી વાત હોય કહી દો. એટલે મેં દિશાનો ફોન લઈ લીધો હતો ને, એ વાતની એને ખબર પડી ગઈ, એટલે મને ઉઠક બેઠકની સજા કરી છે. અરે પણ જીજુ, હવે ઉડબેસ કરવાની કોઈ જરૂર નથી. દિશા ક્યાં છે જ અહીંયા? પણ હું તો છું ને. એટલે હવે આ સજા ચારુ આગળ વધારી રહી છે. એટલે દિશાએ આપેલી સજાનું ચારુ સુપરવિઝન કરે છે? ના, હવે એને પોતે આપી છે ને સજા, એનું સુપરવિઝન કરે છે. પણ બેનીએ શું કામ સજા આપી? મેં આટલો મોંઘો ફોન છે ને દિશાને આપ્યો ને ચારુને નહીં આપ્યો ને, એટલે. ઓહો, તો બરાબર. આ તને બરાબર લાગે છે? આ સજા તને બરાબર લાગે છે? આનથી કડક સજા હોઈ શકે છે,
પણ ઇટ્સ ઓકે. જો સંદીપ બસ બસ